નમસ્કાર મિત્રો, ગુજરાતની અંદર એસઆઈઆર એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ચાલુ થઈ ગયું છે. તમને બધા લોકોને આવું ફોર્મ છે મળી ગયું હશે. એમાં જે પહેલો પાર્ટ છે એ બધા માટે કોમન છે, જેમાં તમારું જન્મ તારીખ આવશે, તમારો મોબાઈલ નંબર, તમારા પિતાનું નામ, એનો ઓળખપત્ર નંબર, તમારી માતાનું નામ, એનો ઓળખપત્ર નંબર, તમારા જીવનસાથીનું નામ અને એનો ઓળખપત્ર નંબર. આ જે વસ્તુ છે એ બધા માટે કોમન છે. એટલે આ જે છે આમાં કોઈને કન્ફ્યુઝન નથી. મેઇન કન્ફ્યુઝન આમાં છે છેલ્લા એસઆઈઆર માં યાદી છે તમારી કે નહીં, અને છેલ્લા એસઆઈઆર માં સંબંધીની તમારી યાદી છે કે નહીં. તો જો 2002 ના લિસ્ટમાં તમારું નામ હોય, 2002 નું લિસ્ટ તમારે ચેક કરવું હોય તો કઈ રીતે કરી શકો એનો તમને હું વિડીયો આપી દઈશ, તો એ તમે જોઈ શકો છો. તો 2002 ના લિસ્ટમાં જો તમારું નામ હોય તો અહીંયા તમારે એનું નામ લખવાનું છે. તમારું જે 2002 માં જે નામ હોય એ અત્યારે જો તમે નામ અપડેટ કરાવેલું હોય પણ જે 2002 ની અંદર જે તમારું નામ હોય એ અહીંયા નાખવાનું છે. એનો ઓળખપત્ર નંબર, તમારા પાછળ કોનું નામ લાગતું હતું, તમારા પપ્પાનું લાગતું હોય, જો કોઈ ફિમેલ હોય તો એના પપ્પાનું લાગતું હોય, એટલે જે તમારા પાછળ સંબંધીનું નામ લાગતું હોય એ અહીંયા આવશે. એની સાથે શું તમારા સંબંધ છે, જો મારા પિતા હોય તો પિતા, માતા હોય તો માતા. પછી જિલ્લો, રાજ્યનું નામ, વિધાનસભાના મત વિસ્તારનું નામ આવશે અહીંયા. પછી આવશે વિધાનસભાનો મત વિભાગ કેટલો છે, ભાગ નંબર કેટલો છે અને અનુક્રમ નંબર કેટલો છે. તો આ તમે કઈ રીતે ફાઇન્ડ કરી શકો એનો પણ હું તમને અલગથી વિડીયો આપી દઈશ. 2002 નું એસઆઈ લિસ્ટ ચેક કરવા માટે ગૂગલમાં તમારે ઈસીઆઈ વોટર સર્ચ લખી લેવાનું છે. એટલે પછી જે વેબસાઇટ આવે એમાં તમારે વેબસાઇટની અંદર સર્ચ ઓર નેમ લાસ્ટ એસઆઈઆર પર ક્લિક કરવાનું છે. પછી તમારે સ્ટેટ સિલેક્ટ કરશો એટલે તમને જેટલી પણ અસેમ્બલી છે એનું લિસ્ટ આવી જશે, એ તમે ડાઉનલોડ કરી શકો છો. ભાગ નંબર અને અનુક્રમ નંબર ફાઇન્ડ કરવા માટે ગૂગલમાં તમારે લખેલું છે ઇલેક્ટ્રોલ સર્ચ. પછી જે વેબસાઇટ આવે એમાં તમારે ઇપિક નંબર, સ્ટેટ અને કેપ્ચા નાખીને સર્ચ કરશો એટલે તમારું લિસ્ટ આવી જશે. પછી તમારું નામ આવી જાય, એમાં તમારે વ્યૂ ડિટેલ્સ ઉપર ક્લિક કરશો એટલે તમને તમારો જે 57 છે એ તમારો મત વિસ્તાર નંબર છે, 208 છે તમારો ભાગ નંબર છે અને 108 છે તમારો અનુક્રમ નંબર છે. પછી છે કે જો સંબંધીનું એસઆઈઆર માં નામ હોય, એટલે કે તમારું નામ ન હોય, તમારા દાદાનું હોય, તમારા પપ્પાનું નામ હોય તો એ તમારે અહીંયા આવશે. તો એનું નામ, એનો ઓળખપત્ર નંબર, એની સાથે તો તમારા સંબંધ છે એ, એનો જિલ્લો, રાજ્યનું નામ, મત વિભાગનું નામ, મત વિભાગનો નંબર, ભાગ નંબર ને અનુક્રમ નંબર. જો આમાં તમારા પપ્પાનું નામ હોય, તમારા દાદાનું નામ હોય તો તમે આમાં કરી શકો છો. અને જો 2002 માં તમારું જ નામ છે તો તમારે આ ભરવાનું છે. જો 2002 ના લિસ્ટમાં તમારું પણ નથી અને તમારા કોઈ સંબંધીનું નથી તો તમારે આ બંને વસ્તુ છે બ્લેન્ક આવશે. આમાં તમારે કાંઈ પણ ભરવાનું રહેશે નહીં. પછી અહીંયા લાસ્ટમાં તમારી સહી આવશે અને અહીંયા બીએલઓ ની સહી આવશે. જો 2002 માં તમારું અથવા તમારા સંબંધીનું કોઈનું નામ નથી તો તમારી પાસે જે એડિશનલ ડોક્યુમેન્ટ માંગે બીએલઓ એ તમારે આપવા પડી શકે છે.